અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી રોડ રસ્તા પ્રભાવિત થઈ ચૂક્યા છે। પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો। સાવરકુંડલાના ઓડિયા ગામ નજીક હાઈવેના 2 ભાગ થઈ ચૂક્યા છે। રવિવારે સાંજના 5 વાગ્યાથી પીપાવાવ અમરેલી હાઈવે બંધ છે। 16 કલાકનો સમય વીતી ગયો છતાં હજુ સુધી વાહન વ્યવહાર શરૂ નથી થઈ શક્યો। 16 કલાકનો સમય વીતવા છતાં હાઈવે ઓથોરિટીએ હજુ સુધી અહીં કોઈ પણ પ્રકારનું સમારકામ નથી કર્યું। અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો। રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા સહિત અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પ્રભાવિત થયા હતા। હું આપને દ્રશ્ય બતાવીશ। સાવરકુંડલા જે નેશનલ હાઈવે જે પસાર થાય છે, જે પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે જે છે તે ગઈકાલે 5 વાગ્યાના અરસામાં ભારે વરસાદના પાણીના કારણે ધોવાઈ ગયો હતો, રસ્તો બંધ થયો હતો। આ નેશનલ હાઈવે જે છે તે મહત્ત્વનો અમરેલી જિલ્લાને જોડતો આ નેશનલ હાઈવે ગઈકાલથી જ બંધ થયો છે। જો કે પાણીનો પ્રવાહ એટલો હતો કે જે રોડનો જે ડામર જે છે તે હાલ અત્યારે ખેતરોમાં ધોઈ નાખ્યા છે। એટલે જે પ્રમાણે ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પ્રભાવિત થયા હતા, ત્યારે હાલ અત્યારે 15 કલાકનો સમય વીતવા છતાં હજી નેશનલ ઓથોરિટીના અધિકારી હાલ અત્યારે કોઈ કાર્યવાહી નથી કરી, કોઈ રિપેરિંગ કે સમારકામ કરવામાં નથી આવ્યું। એટલે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે। પીપાવાવ રાજુલાથી આવતા વાહન ચાલકોને વાયા ચલાલા અમરેલી થઈ અને જવું પડે છે, ત્યારે અમરેલીથી આવતા વાહન ચાલકોને ચલાલા, સાવરકુંડલા અને રાજુલા જવું પડે છે। એટલે મહત્ત્વનો જે પીપાવાવ અમરેલી જે નેશનલ હાઈવે જે છે ગઈકાલે પ્રભાવિત થયો અને ધોવાઈ ગયો છે, પરંતુ તંત્રની ક્યાંક હજુ સુધી બેદરકારી હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। 16 કલાક વીતી ગઈ તેમ છતાં હજુ સુધી આ નેશનલ હાઈવેનું સમારકામ કરવામાં નથી આવ્યું। હરેશ ખુમાણ, ABP અસ્મિતા, અમરેલી।